દ્વારકા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક સાથે 14 જેટલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે કિંગ ગેંગના 14 શખ્સોને પૈકી મધ્યપ્રદેશથી 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ રેલવે ટ્રેક નજીક આવેલી સોસાયટી અને કોલોની વિસ્તારોને ચોરી માટે ટાર્ગેટ બનાવતા હતા। તો ચોરી દરમિયાન સ્થાનિકોને બનક લાગે તો રેલવે ટ્રેક પર જઈ પથ્થરમારો કરી શકે તે પ્રકારે આરોપી પ્લાનિંગ સાથે ભય ફેલાવતા હતા। ત્યારે દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્ર રાજ્યમાં પણ કિંગ ગેંગના શખ્સો ચોરીને અંજામ આપી ચૂક્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી 7 ટુ વ્હીલર, સોનાનું મંગલસૂત્ર તેમજ બુટ્ટી, લેપટોપ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે પોલીસે મધ્યપ્રદેશમાંથી પકડાયેલા 4 આરોપી પાસેથી કુલ 3,23,000 મુદ્દામાલ કબજે કરીને અન્ય આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। એક મહિના પહેલા ખંભાલિયામાં એક ઘરફોડ થઈ હતી। એને ડિટેક્ટ કરવા માટે અમારી જે સ્થાનિક પોલીસ અને એલસીબીની જુદા જુદા ટીમે જે છે મહેનત કરતી હતી। એમાં અમે જે હ્યુમન સોર્સથી એ ખબર પડી કે એ જે ટીમ છે એ સેમ એમઓની ટીમ મોટા ભાગે જે અમારા એમપીના બોર્ડર જિલ્લાઓ છે એમાં એક્ટિવ થાય છે। તો એના ઉપર ટેકનિકલ સર્વેલન્સ કરી ત્યારે અમારે જે ખબર પડી કે ટીમ જે આરોપીઓની જે ટીમ છે એ ધાર જિલ્લામાં મૂળ રહે છે। એને શોધવા માટે અમારે અહીંયાથી 2 એલસીબીની ટીમ ગઈ હતી। એમાં ફિર પછી એની મહેનતના આધારે અમે અહીંયા જે છે અમારી 4 જેટલા આરોપીની અટક થઈ, ડિટેન કરવામાં આવેલ હતો। એમાં સંજય, વિનોદ, સુરેશ અને સોહન કરીને છે। અને કુલ કરીને અત્યારે કુલ મુદ્દામાલની વેલ્યુ જે છે એ 3.23 લાખ જેટલી છે। એમાં 7 જેટલી બાઇક અને લેપટોપ પણ સામેલ છે। અને એમાં અત્યાર સુધીમાં એના અમારા જિલ્લાના 1 અને જુદા જુદા જિલ્લાઓના ગુજરાતના અને મહારાષ્ટ્રના 11 જેટલા ઘરફોડ ચોરી અને બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે। સર, આરોપીનો એમાં કે પ્રકારનો હતો? એ આરોપી જે છે અહીંયા ખાસ કરીને જે રેલવે પટરી આસપાસની જે સોસાયટી હતા એના ઉપર વોચ રાખતા હતા। એમાં જે બંધ પડેલ મકાન હોય એ વોચ રાખતા હતા। અને પછી એની 4-5ની એક ટીમ હતી। એ તાળા તોડીને પછી ઘરફોડ કરતી હતી અને બાઇક ચોરી પણ કરતી હતી, જે એના ખાસ કરીને નાસી જે અહીંયા ભાગવામાં મદદ કરતી હતી। જ્યારે મૂળ એમપી જાય ત્યારે એ બાઇકની આઈડેન્ટિટી છુપાવવા માટે એના જે મેઇન જે સામેની બોડી હોય છે એમાં એક કિંગ કરીને એક મોટા સ્ટીકર લગાડતી હતી અને એના પછી એના ઉપર એક મુકુટ પણ લગાડતી હતી। તો એ એની મેઇન જે છે એમઓ હતો। અઝહદ બલોચ સાથે CN24 ન્યૂઝ, દ્વારકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।